હવે ગેસ કરો આ શું હશે જો આપણું ગિફ્ટ છે આ ગિફ્ટ એટલે જે મેં તમને આગળ બ્લોગમાં કીધેલું હતું કે આપણું કંઈ ગિફ્ટ આવવાનું છે બહુ મોંઘું ગિફ્ટ ખરેખર એ છે. તો ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને સવારમાં આપણે આવી ગયા છે દુકાને, કારણ કે હવે 10 દિવસ કન્ટિન્યુ આવવાનું છે આપણે દુકાને, કારણ કે ભાઈ ગયો છે એના કામ પટાવવા માટે. તો એન્ગેજમેન્ટ છે, કોઈનું મેરેજ છે, ઘણી બધી વસ્તુઓ છે એની, તો એ 10 દિવસ રજા પર છે. તો સવાર ને સાંજ આપણે જ આવવાનું છે. આ જો આવી રીતના. હવે અહીંયા કેવું છે, હવે ઉનાળો આવશે એટલે ઉનાળામાં તાપ લાગે, બધું કાઢી નાખવાનું છે. આ બધી વસ્તુ કાઢીને અહીંયા શું બને, આટલી મોટી જગ્યા છે જો, આ મોટી જગ્યા આટલી મોટી. હવે અહીંયા ઉપરના ભાગમાં આપણે બનાવવાનું છે, તો ઉપર શું બને એવી વસ્તુ કે જેના લીધે બેસવાની લોકોને મજા આવે. તો મારો વિચાર છે ને ઇજિપ્શિયન થીમ આવે ને એની પર છે કાં પછી ગામડાની થીમ પર છે. તો બે વસ્તુ વિચાર્યું છે, બજેટ કરાવ્યું પછી ખબર પડે. ને જો તમને કોઈ વિચાર આવતો હોય કે અહીંયા શું બનાવાય ને શું વ્યવસ્થિત કમ્ફર્ટેબલ રહે કે લોકોને મજા બી આવે બેસવાની ને આપણને પણ આપણા બજેટમાં ફિટ થઈ રહી, તો કોમેન્ટ કરજો અને જણાવજો કે ભાઈ શું કરાય અહીંયા. આજે ઘોડી નાચવાની લગ્નમાં. તો હું અને વાવાઝોડું બંને સાથે આજે ઘરે આવી ગયા, કારણ કે આજે વાવાઝોડાનો હાફ ડે હતો, તો એને લઈને જ ઘરે આવી ગયો. મસ્ત મજાનું જમી લીધું છે. તો જમીમાં પછી એક ભૂલ થઈ ગયેલી છે મારાથી નહીં, વાવાઝોડાથી. એટલે એની પાછળ એક માણસ રાખવો પડે ને આપણા ભાઈ પાછળ બી એક માણસ રાખવો પડે, કારણ કે લોકો સૂઈ જાય ત્યારે સ્વિચ ચાલુ સૂઈ જાય, નીચેથી ઉપર જાય જ્યારે સૂવા માટે, ત્યારે ટીવીની સ્વિચ ચાલુ રાખીને સૂઈ જાય. અમુક વખત પંખા ચાલુ રહી જાય. આમાં જો ગેસનો પોઈન્ટ ચાલુ. હવે ગેસ કરો આ શું હશે જો આપણું ગિફ્ટ છે આ ગિફ્ટ એટલે જે મેં તમને આગળ બ્લોગમાં કીધેલું હતું કે આપણું કંઈ ગિફ્ટ આવવાનું છે બહુ મોંઘું ગિફ્ટ. ખરેખર એ છે. ગેસ કરો જલ્દી, દોઢથી જો ઝલક. હા, આજે હેટલબેન કેટલા દિવસ પછી આવવાના? હેટલબેન દુકાને આંટી હવે વાવાઝોડું બેન અમારું ઘર સાચવે કે થઈ જવાના. તું ને તારા ભાઈ આજે આપણે 3 જણ દુકાને ગઈએ છીએ. કેટલા દિવસ પછી રાતે 3 જણ ગઈએ છીએ. બાકી પહેલાં રેગ્યુલર જતા હતા, પણ હવે પેલું વાળા પાડી દે. ભાઈ સવારે હું જો ને સાંજે ભાઈ હોય, એટલે કોઈ ટેન્શન હતું નહીં. પણ આજે ભાઈ છે નહીં, એટલે આપણે ઘરના 3 જણા જવું. હું, મમ્મી ને પપ્પા. ચલો 9 વાગી ગયા છે. ચલો રતુબેન બાય બાય, મળીએ આપણે 2 વાગે. યસ, તું તો ગોધરા ગોક થઈ ગયેલું હશે. તો ફાઇનલી આપણે દુકાનેથી ઘરે આવી ગયા છે. ને ઘરે આવતા આપણે એક વસ્તુ જોયું કે જે વસ્તુ આપણે પેલી બોક્સમાંથી કાઢેલી હતી ને કે ભાઈ આ વસ્તુ શું હશે, આપણને લાગતું આપણું જે મંગાવેલું ઓર્ડર કરેલું તે આવ્યું હશે, પણ એની કરતાં આખી વસ્તુ જ અલગ નીકળી. બોલો, આપણે 60,000ની વસ્તુ વિચારીને આવી 6,000ની વસ્તુ. ચંપલ. ઓ માય ગોડ, દયા દાલ મેં કુછ કાલા હે. જો કે આ બી એક વસ્તુ સારી છે, ચંપલ. હવે આ ઓર્ડર મારો નથી, ભાઈ જે વસ્તુ હેન્ડલિંગ કરે છે પેલું તમને ખબર જ છે કે શૂઝ, વોચ, ગોગલ્સ બધી વસ્તુ, તો એનો ઓર્ડર છે. એવા વસ્તુ